નમસ્કાર, બોલાયમાં આપણું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખત્રી. બોડેલીની વારસંગ નદી બે કાંઠે આવી છે. આ સિઝનની અંદર સર્વપ્રથમ વખતે વારસંગ નદી બે કાંઠે આવી. આ બે કાંઠે આવેલી નદી આ વિસ્તારના બોડેલીના અને આજુબાજુના વિસ્તારના પાણી ખાસ નથી, નગણ્ય છે. 24 કલાકનો માત્ર 23 મિલીમીટર વરસાદ પડ્યો છે બોડેલી તાલુકામાં. બીજા તાલુકાઓમાં પણ 2 થી 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે સવારે 4 થી 6 દરમિયાનની અંદર. અને 2 કલાક દરમિયાન, ખાસ કરીને 2 કલાક દરમિયાનમાં જ વીજળીના કડાકા ભડાકા પણ થયા હતા. 24 કલાકનો વરસાદ અલગ છે આંકડો, પરંતુ એની ખાસ વધારે ડિફરન્સ નથી. ત્યારે આપણે વાત કરીએ તો આજ જે એલર્ટ આપવામાં આવ્યું હતું કલેક્ટરથી લઈ એસપી અને ડીડીઓ સહિતનાઓએ જાતે વિડીયો પ્રેઝન્ટેશન કરીને કે ભાઈ છોટાઉદેપુર જિલ્લામાં આવનાર જે ડિઝાસ્ટર જે હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે આગામી 24 કલાક દરમિયાનમાં 48 કલાક દરમિયાનમાં જે વરસાદની આગાહી કરવામાં આવી એ આગાહીના અનુસંધાનમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું અને રેડ એલર્ટ અનુસાર વરસાદ પણ પડ્યો અને તબાહી પણ સર્જાઈ. આપણે નસવાડી તાલુકાના જે નસવાડીની અંદરના એક વ્યક્તિ, આદિવાસી વ્યક્તિ છે, તે એક દરગાહ અને મંદિર વચ્ચે એક ખુલ્લી જગ્યાની મેં ફસાઈ ગયો હતો. આખી રાત ત્યાં પડ્યો રહ્યો અને મામલતદાર સિસોદિયાને ખબર પડી. કલેક્ટરથી લઈ તલાટી સુધી તમામ ચક્રો ગતિમાન થયા અને એને બચાવ કર્યો. માનવતાનો આ પહેલું અધિકારી વર્ગમાં ખાસ ચર્ચામાં છે અને આપણે એમની પ્રશંસા કરીએ છીએ. ખાસ કરીને સિસોદિયા મામલતદાર સાહેબ, તેઓએ બોડેલી એનડીઆરએફની ટીમને જાણ કરી, કલેક્ટર સાહેબને જાણ કરી, કલેક્ટર સાહેબે એનડીઆરએફને જાણ કરી અને તરત જ તંત્ર હરકતમાં આવ્યું અને છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્રની માનવીય મૂલ્યો સાથેની એક્ટિવિટી આપણી સામે સાકાર થઈ, આપણે જોઈ. અને એનડીઆરએફની ટીમ 2 આઈસર ભરીને ત્યાં ગઈ અને તે માણસને હેમખેમ ત્યાંથી બચાવીને બહાર કાઢ્યો. અને દ્રશ્યો જોવા માટે પણ નસવાડી આખું સાક્ષી બન્યું. આપણે આ તમામ બાબતના ઉદયપુર જિલ્લાના નાગરિકોને, મારા દર્શકો છે બોડી લાઈવના, તેઓ પણ સાક્ષી બન્યા. કારણ કે વિડીયો અમે તમને પ્રેઝન્ટ કર્યો છે, ઘણા લોકોએ જોયો છે. આપણે જોઈએ છીએ બોડેલી વારસંગ પુલ પાસે ઊભા છે. તમે જુઓ નદીના આ દ્રશ્ય, બેઠું પાણી જઈ રહ્યું છે. અહીં આમ તો ઘોડાપુર નદીમાં જઈ રહ્યા આટલા સમય હોય ત્યારે, પણ હવે ઘોડાપુર નથી. એનું કારણ છે કે સામે જે એક્વેડક્ટ દેખાય છે એ એક્વેડક્ટ વારસંગ એક્વેડક્ટ છે અને દુનિયાની સૌથી વધુ જળવહન ક્ષમતા ધરાવતો એકમાત્ર જળ સેતુ. તેમાંથી જ્યારે પાણી નીકળે છે તેને ચીરીને નદી, ત્યારે ત્યાં નીચે એક એવી રચના કરવામાં આવી છે ડેમ જેવી, જે ડેમ જેવી રચનાને લીધે પાણી અહીંયા ઘેરાય છે અને પાણી સરોવરની જેમ સૂકી ડેમનું પાણી કેવું હોય છે અને ઉપર સાઈડ પર જે વમળો પેદા થાય એ વમળો, એને આપણે તરંગ પણ કહી શકીએ. તરંગો એ બિલકુલ લાઇટ તરંગો છે. જ્યારે પાણી ખૂબ વહેતું હોય, પહેલાંના સમયમાં લગભગ 1 મીટર જેટલા ઘોડાપુર જોવા મળતા હતા આટલા પાણીમાં. હવે આ ડેમ જેવી રચનાને લીધે આ પાણી હવે જોવા મળતું નથી. વારસંગ નદી બોડેલીનો જે આ પટ છે તે બહુ વિશાળ છે અને નોંધપાત્ર કહેવાય. આ સિઝનની અંદર સૌથી વધુ પાણી આ વખતે આવ્યું છે. આપણે છોટાઉદેપુરનો જે ચેકડેમ છે ત્યાં પાણી હતું, ત્યાં એક વખત આવી ગયું. તે જ રીતે કડીલાનો જે આડબંધ છે ત્યાં પણ પાણી આવી ગયું. ત્યાં પણ 2 કાંઠે દેખાય, પણ તે કાંઠો નાનો છે. અત્યારે રચના એવી છે એને લીધે પાણી જ્યારે જાય આપણે લાગે ખરેખર 2 કાંઠે જ કહેવાય. પરંતુ જે વારસંગનું મૂળ સ્વરૂપ છે જોવું હોય તો બોડેલીના વારસંગ પુલની નીચેથી પાણીથી સજાતે દેખીએ તો ખ્યાલ આવે. તમે દ્રશ્ય પણ જુઓ, એ સાથે આપણે વાત પણ કરીશું અને તમને સમજાવીશું કે છોટાઉદેપુર જિલ્લામાં ચોમેર પાણીની જે સ્થિતિ સર્જાય છે એને લીધે તમે આ પુલમાં જોઈ શકો છો કે પુલ અત્યારે રિપેરિંગની કામગીરી ચાલી રહી છે અને બંને તરફ મોડાસરવાળા છેડા પર પણ વ્હાઇટ ચૂલો ચોપડો છે અને એ જ રીતે બોડેલીવાળા ભાગ છે સ્પાન, એના પર પણ વ્હાઇટ પિયર અને પિયર કેપ અને એના જે નીચે બીમ છે એની ઉપર આ ચૂનો ચોપડવામાં આવેલો છે ને અત્યારે કામગીરી હાલ રિપેરિંગની પણ ચાલુ છે, પ્રગતિમાં છે. જેટલું પણ રિપેરિંગ થઈ ગયું છે એને ચૂનો ચોપડી અને નવું હોય એ પ્રકારનો આપણને ભાસ થાય છે. ખરેખર આ રિપેરિંગ થયા પછી કારગત નીવડે તો જ ખરી કામગીરી થઈ ગણાય, આપણે એમ માનીએ. અત્યારે જે રીતે આપણે છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી મોસમ જે જામી અને આપણે જે કવાંટ, છોટાઉદેપુર, જેતપુર તાલુકો, કવાંટ તાલુકાના આપણે સાંકળ પંચાયત હેઠળનું જે ગામ છે ત્યાં રસ્તો જવાનો ત્યાં પણ તૂટી ગયું. ત્યાં કલેક્ટર સાહેબે રૂબરૂ મુલાકાત લીધી હતી અને કલેક્ટરે તેને સંજ્ઞાનમાં લઈ ત્યાંના જે કાર્યકરો છે આપણે બોલાવ્યા. કલેક્ટર સાહેબ ત્યાં રૂબરૂ બોલાવ્યા. એ જ રીતે નસવાડી
નસવાડીના કંડવા ગામે પણ છે તે ઓવરટોપિંગ થઈને એક સ્લેબ ડ્રેન પરથી પાણી જતું હતું અને એને લીધે ત્યાં પણ પોપડા છે તે કાટમાળમાં ફેરવાઈ ગયેલું આખું નાળું અને રસ્તા એ પણ આપણે સાક્ષી એ બધી વસ્તુને આપણે સાક્ષી બની આપણે જોયું કે પાણીનું પૂર પ્રચંડ તાકાત સાથે વહેતું હતું. આ તાકાત હિરણ નદીમાં પણ આપણે જોઈ, રબર ડેમ છે ત્યાંની પણ હાલત આપણે જોઈ અને ત્યાં પણ પાણી એવી રીતે વહેતા હતું, પવા કાઢી નાખવામાં આવેલી હતી, તેમ છતાં પણ પાણી જે વેગે જતું હતું એ તાકાત જોઈને એમ લાગે કે હિરણ નદી હવે રૌદ્ર સ્વરૂપ પહેલાં કરતાં વધારે આક્રમક બનતી હોય એવું દેખાય છે. કારણ કે જે ડેમ છે હજુ અંદર હવા ભરશે એટલે એનું જે પોન્ડ થશે તળાવ અને જે તરંગો જે આપણે જે રીતે આપણે બોરડીવાળા અનુભવ કરીએ છીએ એવો ત્યાંના લોકોને પણ અનુભવ થશે એવું આપણે માનીએ. આપણે જે પરિસ્થિતિ સર્જાઈ છે અને છોટાઉદેપુર જિલ્લામાં ડિઝાસ્ટરની સ્થિતિની અંદર પણ તંત્ર એલર્ટ છે અને અધિકારીઓ તો અગાઉથી જ અગમચેતી આપી દીધી હતી કે રેડ એલર્ટ હોવાને કારણે સ્કૂલોમાં રજા આપી દીધી હતી અને તલાટીથી લઈ તમામ તાલુકાના અને જિલ્લાના કર્મચારીઓ અત્યારે આ ડિઝાસ્ટરની સ્થિતિમાંથી પહોંચી વળવા અને બહાર નીકળવા અને વધુ ખુવારી સર્જાય નહીં તે માટેના તમામ પ્રયાસો કરી રહ્યા છે. કારણ કે લોકો માનતા નથી અને પોતાની રીતે નદી કોતર કિનારાઓ પાસે દોડી જાય છે અને છેવટે એના ભોગ પણ બનતા હોય છે. આવું ન થવું જોઈએ અને એ પરિસ્થિતિને ખાળવા માટે કરીને તમામ તંત્રો અત્યારે મહેનત પણ કરી રહ્યા છે. ડિઝાસ્ટરની અને NDRFની ટીમ પણ તૈનાત છે બોરડી પાસે અને તે પણ સતત મહેનત કરી રહી છે. આપણે જે બીજા અપડેટ્સ પણ જેમ આવતા તમને આપતા થેન્ક યુ.